ગાંધીધામ મનપાની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ માટે કાર્યવાહી થઈ નિરીક્ષકો દ્વારા દાવેદારોના બાયોડેટા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। કૌશિક વેકરિયા અને અશોક પટેલ દ્વારા મંથન હાથ ધરાયું। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નવા ઉમેદવારોમાં ટિકિટ મેળવવા માટે મોટી હોડ છે। ભાજપના ગઢમાં દાવેદારોનો રાફડો ફાટતા ઉત્તેજના વધી છે। ગાંધીધામ મહાનગરપાલિકામાં 13 વોર્ડ છે કુલ, એમાંથી હું વોર્ડ નંબર 3 માં મારી દાવેદારી નોંધાવું છું ચૂંટણી માટે। કેવો માહોલ છે, કેવી લોકોની કોમ્પિટિશન છે? આ તમે જોઈ રહ્યા છો લોકો કેટલા ઉત્સાહી છે। મહાનગર બન્યા પછી આ પહેલી ચૂંટણી છે મહાનગરપાલિકાની, તો બહુ જ લોકોએ ઉત્સાહપૂર્વક આમાં દાવેદારી નોંધાવી છે। અને વોર્ડ નંબર 2, 8 અને 11 માંથી મેં દાવેદારી નોંધાવી છે। આજનો જે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, કેવો લોકોમાં ઉત્સાહ છે અને કેવો કોમ્પિટિશન છે? ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે, અને કોમ્પિટિશન પણ દેખાઈ રહી છે।